પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતની આઝાદીના ચળવળના અમૂલ્ય ફાળો આપનાર મોરારજી દેસાઈની 129મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભાના પોડિયમ ખાતે તેમને તૈલચિત્ર સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા। આ સાથે સાથે વરિષ્ઠ નેતાઓ જેમાં નાણામંત્રી કનુ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાવનાબેન બાબરિયા, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસન મંત્રી મુળાભાઈ બેહરા, આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મંત્રીમંડળના સભ્યો તથા ધારાસભ્યોએ મોરારજી દેસાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા।